એક ભાઈએ હમણાં બપોરે ફેસબુકમાં એક પોસ્ટ મૂકી હતી અને મેં જોઈ. હવે ભાઈએ એને ઘરવાળીનો ફોટો અપલોડ કર્યો હતો અને લખી દેવું માય લાઈફ પાર્ટનર. એટલે સારું મને તરત એક વિચાર આવ્યો કે આપણે કોઈનો લાઈફ પાર્ટનર કહીએ, લાઈફ પાર્ટનર બનાવીએ, બરાબર. પણ મારી નજરમાં લાઈફ પાર્ટનર કોને કહેવાય? ઘણી વખત સારું આપણે એકલા પડીએ, ટેન્શનમાં હોઈએ, વિચારીએ, એવા ભરેલા અણકારું એ વખતે કોઈ આપણને સાથ આપતું નહીં. અને સુખમાં સાથી મળે તો ફરવા જવું હોય, પાર્ટી હોય, લગ્ન હોય, બર્થડે પાર્ટી હોય, ગમે તે હોય, પાર્ટનર મળી જ જશે. સારું દુઃખમાં કોઈ પાર્ટનર મળતો નહીં. આપણે ઘણી વખતે નાની મોટી મદદ માટે કોઈકનો અમુક હાથ લોબો કરતા હોય, પણ બધા બોનો જ કાઢતા હોય. સારું સુખના સાથી મળે, દુઃખનું કંઈ ના મળે. પરંતુ અસલ મિત્ર હોય, હગવાલ હોય, ભાઈબંધ કહો કે સાચો લાઈફ પાર્ટનર કોને કહેવાય? એ છોકરો હોય ને છોકરી હોય છે. કે મારા મતે લાઈફ પાર્ટનર હું એને જ કહે કે જે તમારા સુખમાં તો ભલે હોય કે ના હોય, પણ તમારા દુઃખમાં દોરીને પહેલો આવે, વગર કીધે તમારું દુઃખ સમજી જાય અને વગર માગે મદદ તમને કરતો હોય. યા તો અમારી વખતે ખબર પડે કે ફલાણા ભાઈ તકલીફમાં છે તો મદદ કરો તમને. બાકી ખોમીઓ કાઢનારાની તો કોઈ કમી નહીં. હગાવાલા હોય, ઘરવાળા હોય, જો સુધી તમારાથી લોકોને ફાયદો થતો હોય તો સુધી તમે હારા. બાકી તમારો સમય ખરાબ હોય તો લોકો તમારી ખોમીઓ કાઢવામાં પાછા પડતા નહીં. એ વખતે તમારો લાઈફ પાર્ટનર હોય કે હગો જીગરી હોય કે હગાવાલા હોય, સંબંધી હોય, એ કે તમારા કોમ નહીં આવું. તમને અનુભવ જ છે ને, કોઈ નવીની વાત નહીં કરતો હું.